નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટી માટે ગોપાલ ઇટાલિયાની વિસાવદર પેટા ચૂંટણીમાં જીત એક મહત્વનો સંકેત ગણી શકાય। જો કે આ એક જીત આપને ગુજરાતના ગામડામાં પકડ જમાવી શકશે કે કેમ તે અંગે ચોક્કસ કહેવું મુશ્કેલ છે। તો શું શહેરી પાર્ટીની છબી ધરાવતી આપને ગુજરાતમાં હવે બિનશહેરી બેઠકો પર જન સમર્થન મળી રહ્યું છે? પરંતુ તો તેના કેટલાક પાસા અને સંભવિત અસરો વિશે ચર્ચા કરીએ। હાલમાં વિસાવદર વિધાનસભા બેઠકની યોજાયેલી પેટા ચૂંટણીમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો વિજય થયો। જીત બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટી પાસે જે 5 ધારાસભ્યો ચૂંટાયેલા છે તે તમામ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવે છે। શહેરી વિસ્તારોમાંથી તેમના કોઈ ધારાસભ્યો ચૂંટાયા નથી। ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં આપી સરકાર બનાવી ત્યારે તેને શહેરી પાર્ટી તરીકે ગણવામાં આવતી હતી। જો કે ગુજરાતમાં તેને શહેરોમાં નગણ્ય સફળતા મળી છે, જ્યારે ગામડામાં તેને પ્રમાણમાં સારો પ્રતિસાદ મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। ગુજરાતમાં વિસાવદર, ગારિયાધાર, જામજોધપુર, ડેડિયાપાડા અને બોટાદ આ 5 બેઠકો પર આપના ચૂંટાયેલા ધારાસભ્યો છે। જો કે આ 5 ધારાસભ્યો પૈકી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ બળવો કરતા તેમને પાર્ટીએ પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે। તેથી તેમની પાસે અધિકારિક સંખ્યાબળ તો માત્ર 4નું જ રહ્યું છે। જે પ્રકારે વિસાવદરમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ વિજય મેળવ્યો છે તેના પરથી કેટલાક જાણકારોને લાગે છે કે હવે આપ ધીરે ધીરે ગ્રામ્ય વિસ્તારોમાં પગપેસારો કરી રહી છે। ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રમુખ રહી ચૂક્યા છે અને પાર્ટીનો એક જાણીતો ચહેરો છે। તેમની જીતથી પાર્ટીના કાર્યકરો અને સમર્થકોનું મનોબળ વધશે। આ જીત પાર્ટીમાં નવી ઉર્જાનો સંચાર કરશે। વિસાવદરની જીતથી ગોપાલ ઇટાલિયાનું કદ પણ વધશે અને તેઓ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના એક મજબૂત નેતા તરીકે ઉભરી આવશે। તો વિસાવદર ભાજપનો ગઢ મનાતો હતો અને ત્યાં આમ આદમી પાર્ટીની જીત ભાજપ માટે એક ચેતવણી રૂપ છે। આ દર્શાવે છે કે આપ ગ્રામીણ વિસ્તારોમાં પણ ભાજપને ટક્કર આપી શકે છે। આ સાથે જ કોંગ્રેસ માટે આ જીત વધુ ચિંતાજનક છે, કારણ કે આમ આદમી પાર્ટી તેના પરંપરાગત વોટ બેંકમાં ઘૂસણખોરી કરી રહી છે। મહત્વનું છે કે ઈસુદાન ગઢવી ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિય હતા, ખાસ કરીને તેમના શોના લીધે। આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના ટીવી શોને કારણે પાર્ટીની ગામડામાં અને ખેડૂતોમાં ખાસી લોકપ્રિયતા છે। આ શોમાં તેઓ ગ્રામીણ અને ખેડૂતોના મુદ્દાઓને ભારપૂર્વક ઉઠાવતા હતા, જેના કારણે તેઓ ગામડાના લોકોમાં ખૂબ જ જાણીતા બન્યા હતા। તેમનો આ પ્રસાર આમ આદમી પાર્ટી માટે ગુજરાતના ગામડામાં પકડ જમાવવામાં નિશ્ચિતપણે મદદરૂપ થયો છે। ગોપાલ ઇટાલિયા સૌરાષ્ટ્રના નાના ગામડામાંથી આવે છે। તો સાગર રબારીનો દાવો છે કે આમ આદમી પાર્ટીના નેતાઓએ જે આંદોલનો કર્યા તેમાં નાના શહેરો અને ગામડાના અવાજનો પડઘો હતો। તેમણે કહ્યું, સિસ્ટમથી ત્રાસેલા લોકો નાના શહેરો કે ગામડામાંથી આવતા હતા, તેથી આપનો પડઘો મોટા શહેરો કરતાં ગામડામાં વધારે ઝીલાયો છે। ગુજરાતના ગામડામાં ભાજપની ખૂબ જ મજબૂત પકડ છે। વર્ષોથી ભાજપનું સંગઠન ગ્રામીણ સ્તરે સક્રિય છે અને તેમને સરકારની યોજનાઓનો પણ ટેકો મળે છે। તો કોંગ્રેસ હજુ પણ ગ્રામીણ વિસ્તારોમાં એક ચોક્કસ વોટ બેંક ધરાવે છે, ખાસ કરીને આદિવાસી અને પછાત વર્ગોમાં। આમ આદમી પાર્ટીને આ વોટ બેંકમાં પણ ભાગ પાડવો પડશે। ભાજપ અને કોંગ્રેસની સરખામણીમાં આપ પાસે નાણાકીય સંસાધનો ઓછા છે, જે ગ્રામીણ વિસ્તારોમાં વ્યાપક પ્રચાર માટે એક પડકાર બની શકે છે। આ સિવાય ગોપાલ ઇટાલિયા જેવા કેટલાક જાણીતા ચહેરાઓ છે, પરંતુ તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં મજબૂત સ્થાનિક નેતૃત્વનો અભાવ છે। ગુજરાતના દરેક પ્રદેશના ગામડાના મુદ્દાઓ અલગ અલગ હોય છે। આમ આદમી પાર્ટીને આ મુદ્દાઓની ઊંડાણપૂર્વક સમજ કેળવીને સ્થાનિક સ્તરે રણનીતિ બનાવવી પડશે। વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી વખતે 35 બેઠકો એવી હતી કે જ્યાં આમ આદમી પાર્ટી બીજા સ્થાને રહી હતી। જોકે શહેરી વિસ્તારોમાં તેને એટલું સમર્થન નહોતું મળ્યું। સૌરાષ્ટ્રની 48 બેઠકો પૈકી 14 બેઠકો પર આપ બીજા સ્થાને હતી। મહત્વનું છે કે ગોપાલ ઇટાલિયાની વિસાવદરની જીત આમ આદમી પાર્ટી માટે એક આશાનું કિરણ છે। આ જીત દર્શાવે છે કે જો આપ સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે, સંગઠનને મજબૂત બનાવે અને યોગ્ય રણનીતિ અપનાવે તો તે ગુજરાતના ગામડામાં પોતાની પકડ મજબૂત કરી શકે છે। ભવિષ્યમાં ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અને આગામી વિધાનસભા ચૂંટણીઓ આપની ગ્રામીણ વિસ્તારોમાં પકડ કેટલી મજબૂત થાય છે તેનો સાચો અંદાજ આપશે। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો। અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।